દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીજીવીસીએલના બાકી નાણાં અને વ્યાજ માફી કરીને કેસનો નિકાલ કરવા માટે સુરતના કોર્ટ દ્વારા પહેલ કરવામાં આવી છે। અત્યાર સુધી પક્ષકારોએ કોર્ટના દરવાજે આવવું પડતું હતું, પરંતુ કેસનો નિકાલ કરવા કોર્ટે જાતે જ પક્ષકારોનો દરવાજો જશે। સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના જણાવ્યા પ્રમાણે સુરત મનપા ડીજીવીસીએલના સહયોગથી તારીખ 9 ડિસેમ્બર 2025ના રોજ વહેલી સવારે 8:30 વાગ્યાથી કોસાડ આવાસમાં વસવાટ કરતા લોકો માટે લોક અદાલતનું પ્રી કન્સલ્ટેશનનું આયોજન કરાયું છે। લગભગ સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ પહેલ કરવામાં આવી છે, જ્યાં કોર્ટના સ્ટાફ દ્વારા જે તે વિસ્તારને જઈને કેસોના નિકાલ કરાયો હતો। અત્યાર સુધીમાં મોબાઈલ વાન ચાલતી હતી, પરંતુ આ વખતે એક કેમ્પ જ રાખીને કેસનો નિકાલ થશે। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા આજરોજ કોસાડ આવાસ ખાતે પ્રી કન્સિલેશન લોક અદાલતનું આયોજન થયેલ છે, જેમાં એસએમસી અને ડીજીવીસીએલ વિશેના જે દાવાઓ છે જે ઘણા લાંબા સમયથી પેન્ડિંગ છે, તેના માટે આજરોજ કોર્ટ દ્વારા તે સ્થળ ઉપર એટલે કે કોસાડ આવાસ ખાતે પ્રી કન્સિલેશન સિટિંગનું આયોજન કરાયેલ છે। પક્ષકારોને અગાઉ આ રીતે પેમ્પલેટ દ્વારા વિતરણ કરી અને જાગૃત કરવામાં આવેલા કે આજરોજ અહીંયા લોક અદાલતનું આયોજન થયેલ છે। તેના અનુસંધાને આજરોજ ડીજીવીસીએલના અધિકારીઓ, એસએમસીના અધિકારીઓ અને મીડિયેટર તેમજ એલએડીસીના કોર્ટના સ્ટાફ તમામ લોકો આજરોજ હાજર રહેલ છે। પક્ષકારો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે, તેમના વચ્ચે જે તકરારો છે એનો નિવેડો લાવી રહેલ છે। તો પક્ષકારો આવી રહ્યા છે, અત્યાર સુધીમાં 5-10 પક્ષકારો આવેલા છે, પણ ટોટલ 191 કેસ છે પેન્ડિંગ છે, એમાં તમામ પક્ષકારોને નોટિસ। આ ઘટનામાં સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રાહુલ કુમાર ત્રિવેદીએ ઐતિહાસિક પહેલ પણ ગણાવી હતી। વીજ ચોરીના અનેક કેસો વર્ષોથી પેન્ડિંગ હતા, જેમાં ક્યારેક અધિકારીઓ ગેરહાજર રહેતા હતા તો ક્યારેક પક્ષકાર ગેરહાજર રહેતા હતા। આ કારણે કેસમાં વારંવાર ટ્રાયલ લંબાતી હતી। આખરે કોર્ટ જ ડીજીવીસીએલના મનપાના અધિકારીઓ તેમજ કોર્ટમાંથી મુખ્ય જિલ્લા ન્યાયાધીશો આર.કે. ત્રિવેદી, મીડિયેશનના સચિવ ડી.આર. જોશી, મીડિયેટરના આઈ.પી. જોબનપુત્રા તેમજ અન્ય સ્ટાફ હાજર રહેશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।